असंभव नहीं है इस दुनिया में आज कुछ भी। तो जरा हिम्मत तो दिखा, ख्वाब बदलेगी हकीकत में, तो जरा कोशिश तो कर। नमस्कार खेडूत मित्रों, हूँ छूं डॉक्टर विजय અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આવ્યા છીએ આપણે એક મેંગો ઓર્ચાર્ડમાં, એટલે કે આંબાવાડિયામાં। કારણ કે જનરલી 2 થી 3 વર્ષની વાત કરીએ ને આંબાની અંદર, તો છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને સારા એવા ભાવ મળ્યા નથી અથવા તો સારી એવી આવક થઈ નથી। તે પછી વાતાવરણમાં થતા ફેરફાર હોય કે પછી બીજા કોઈ કારણ હોય રોગ જીવાતના। તો આવા સમયે ખેડૂત શું કંઈક નવીન કરી શકે કે જેની અંદર સારી આવક થાય, તો એના માટે મારા માનવા પ્રમાણે એ છે મેંગો બેગ, એટલે કે ફ્રૂટ કવર બેગ, કે જે જનરલી માર્કેટની અંદર અત્યારે સારી રીતથી અવેલેબલ છે। અલગ અલગ કંપનીની હોય છે, અલગ અલગ કલરની હોય છે અને અલગ અલગ ભાવ હોય છે। પણ જનરલી ભાવની વાત કરીએ તો 2 થી 2.5 રૂપિયા ભાવ છે। એની અંદર બેગની વાત કરીએ તો 2 અલગ અલગ લેયર આવતા હોય, એટલે કે સ્તર આવતા હોય છે। એક અંદર બહારના કલરવાળો અને અંદર બ્લેક કલર। જનરલી બહારનો જે કલર હશે કંપની પ્રમાણે અલગ હશે, 2 થી 3 કલરમાં અત્યારે મળે છે। પણ અંદરનો જે કલર હશે એ બ્લેકિશ ટાઈપનો હશે, એટલે કાળાશ પડતો, કે જનરલી એની અંદર કાર્બન હશે। અને આ કાર્બન છે કે જે ઇથિલિન ગેસ કરે છે, પ્રોડ્યુસ કરે છે। અને આ ઇથિલિન છે એક અંતઃસ્ત્રાવ તરીકે આપણે ગણી શકીએ, અને પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર, કે જેનું મુખ્ય કામ એ છે કે એસિટિલિન ગેસ ઉત્પન્ન કરે અને જેથી આપણા દરેક કોઈ પણ ફળ હોય એની અંદર પાકવા માટે જવાબદાર છે। એટલે કે પાકવા માટે એ પ્રોસેસ છે એ ઝડપથી કરતા હોય છે। અને જે કાચું હોય એ ટાઈમે જે ગ્રીન કલર હોય, એટલે લીલાશ પડતો કલર હશે, એ ઝડપથી પીળાશ થશે અને સારી એવી આપણું ફળ છે એ પાકતું હોય છે। હવે આ બેગ પહેરાવી જોઈએ કે ના પહેરાવી જોઈએ એ હું આપના ઉપર છોડું છું। તો આપ પણ કોમેન્ટ કરી શકો છો, કે અથવા તમારો પણ કોઈ જો કોઈ રિવ્યૂ હોય, અનુભવ હોય, એ પણ જરૂર કોમેન્ટમાં દર્શાવી શકો છો। તો હું અહીંયા જે ખેડૂતે લગાવેલી છે બેગ, એમાં આપણને શું રિઝલ્ટ મળેલું છે એ હું બતાવવાની કોશિશ કરું છું। તો એ 1-2 બેગ ઓપન કરું છું, કે જનરલી આપ જોઈ શકશો કે બેની અંદર કેવું રિઝલ્ટ મળે છે। તો આ એક બેગ ખોલીને બતાવીએ છીએ આપણે, જોઈ શકો છો કેવું રિઝલ્ટ મળેલું। એકદમ પીળાશ કલર થઈ ગયું છે, ને એ પણ બધી જ બાજુ સરખો કલર હશે। બાકી જનરલી શું થતું હોય છે કે અમુક જગ્યાએ તડકો જે સાઈડથી આવતો એ સાઈડથી કેળી છે એ આપણી ફ્રૂટ છે એ પીળાશ પડતું હોય અને ત્યાર પછી એનું વૃદ્ધિ થતી નથી। ને આ એવી મેંગો છે કે જે આપણે કવર કરી શકીએ નથી, અને એટલે બેગ પહેરાવેલી નથી। તો બે વચ્ચે શું તફાવત છે એ આપ ખુદ જોઈ શકો છો। આ વાત થોડોક ફ્રૂટનો શાઇનિંગ છે એમાં જોવા મળશે, કલરમાં અને સાઇઝમાં બધી રીતે ફેરફાર જોઈ શકો છો। હવે જનરલી આ બેગના ફાયદા શું છે એના ઉપર વાત કરીએ તો અત્યારે ખાસ તો શરૂઆતના સ્ટેજમાં, કે જ્યારે શિયાળાની ખૂબ જ ઠંડી હોય અથવા તો ઝાકળ એ ટાઈમે સવારમાં વધારે હોય, તો એ ઝાકળને લીધે નુકસાન થતું હોય કેરીને અને ખરી જતી હોય, એ ટાઈમે જો આ બેગ પહેરાવેલી હશે તો ચાન્સીસ ઓછા છે કે ખરશે ઓછી આપણી। ત્યાર પછી ઉનાળાની વાત કરીએ તો અત્યારે જ્યારે પાકવાનો ટાઈમ હોય ત્યારે ટેમ્પરેચર છે એ 40 ડિગ્રી, 42 ડિગ્રી, અમુક જગ્યાએ 45 ડિગ્રી જતું રહેતું હોય। આવા સમયે સૂર્યના જે કિરણો હશે એ ડાયરેક્ટ આપણા ફ્રૂટ ઉપર પડતા હોય અને ત્યાં ચાંદું પડી જતું હોય અને કેરી છે એ ખરી પડતી હોય। તો આવા સમયે પણ જો સારી એવી બેગ લગાવેલી હોય તો એમાં રક્ષણ કરી શકીએ। અને જે બીજું કે ઉત્પાદન જે આપણે ઘટવાના ચાન્સીસ છે એમાં પણ આપણે સારી એવી રીતે કવર કરી શકીએ। કારણ કે ફ્રૂટ પહેરાવ્યું હશે કે જેને લીધે આપણું ફ્રૂટ ખર્ચશે નહીં અને એની સામે આપણે થોડુંક એવું પ્રોડક્શન વધારી શકીએ। ત્યાર પછી વાત કરીએ કે અત્યારે મુખ્ય રોગ અને જીવાત, કે એમાં મધ્યો છે અને સોનમાર્ક છે, એટલે કે ફ્રૂટ ફ્લાય, આની અંદર પણ આપણે ખાસ કંટ્રોલ કરી શકીએ। બેગ લગાવેલી હશે તો એની અંદર એટેક થઈ શકશે નહીં આપણા ફ્રૂટ ઉપર, ને એ એટેકને લીધે આપણું જે ખરણ જે હશે એની અંદર પણ રાહત મળશે અને સારું એવું પ્રોડક્શન મળશે। હવે અહીંયા હું તમને બતાવવા માગીશ કે એક બેગ એવી છે કે જે અલગ કલરમાં છે। આ જનરલી મેન ફાયદાની વાત કરું ને તો આ બેગ છે એ આગલા વર્ષે યુઝ થઈ ગયેલ છે ને આ વર્ષે ફરીથી યુઝ કરેલો છે। એટલે બીજો એક ફાયદો ગણાવી શકીએ કે આ 2 થી 3 વર્ષ સુધી ચાલે છે। અલગ અલગ કંપની પ્રમાણે અથવા જે પ્રમાણનું મટીરિયલ યુઝ થતું હોય એ પ્રમાણે આને લગાવી શકીએ। તો મીન્સ કે 2 વર્ષ સુધી અથવા 3 સિઝન સુધી આ બેગ ચાલે છે અને 2.5 રૂપિયાનો આપણે ભાવ કીધો એ પ્રમાણે અલગ અલગ કંપની પ્રમાણે હોઈ શકે છે। હવે બીજી મેન મુખ્ય વાત કરીએ ને તો અમુક કેરી એવી હશે કે જે આંબાની સાવ નીચેની સાઈડ, એટલે કે જમીનને ટચ થતી હોય, તો એવા ટાઈમે પણ આપણને એવી વધારે પડતી હીટને કારણે
એમાં પણ સ્પોન્જી ટીસ્યુ એક રોગ છે એ ડેવલપ થતો હોય છે અને માર્કેટમાં સારો ભાવ મળતા નથી. એવા ટાઈમે જો આપણે બેગ લગાવેલી હશે તો એની અંદર પણ આપણે સારો એવો ભાવ મળવાની શક્યતા છે. તો આ બધા હતા એમના ફાયદા. હવે વાત કરીશું કે કયા સ્ટેજે પહેરાવવી જોઈએ. જનરલી આ ખેડૂતોના અલગ અલગ રિવ્યૂ હોઈ શકે છે. મારા રિવ્યૂ પ્રમાણે અથવા મારા મત મુજબ જ્યારે કેરી છે એ આપણે આ સાઇઝની થાય, એટલે કે લીંબુથી મોટી સાઇઝની, એવા સમયે જો પહેરાવીએ તો, કારણ કે એ ટાઈમે જ્યારે મધ્યાહ્નનો અટેક હશે એ આપણે એની સામે મેન તો રક્ષણ આપશે અને જે પાકવાનો સમય થાય ત્યારે ફ્રૂટ ફ્લાય સામે. હવે વાત કરીએ આ બેગના ખર્ચની, કે જનરલી આપણે 2 થી 2.5 રૂપિયાની બેગ ગણીએ, 2.5 રૂપિયાની બેગ ગણીએ તો બીજો ખર્ચ તરીકે આપણે ગણી શકીએ ને તો એ છે એની અંદર પહેરાવવાની મજૂરી. કારણ કે જનરલી એક મજૂર છે એક દિવસના 700 થી 800 બેગની અંદર આ ફ્રૂટ કવર લગાવી શકે. એની આપણે 400 રૂપિયા દાડી રાખીએ તો પર ફ્રૂટ આપણને 3 રૂપિયા જેવો ખર્ચો થાય. હવે એક બોક્સ હશે 10 કિલોનું, એની અંદર જનરલી 35 થી 40 કેરી આપણી સમાતી હોય તો એ થયો આપણે ખર્ચો, એને ગણીને 3 કરીએ 120 થી 110 જેવો ખર્ચો પર બોક્સ આપણે થયું. એની સામે આપણે મિનિમમ 200 રૂપિયા ભાવ સારી ક્વોલિટીના હોય લોકલ માર્કેટની અંદર, એ 200 રૂપિયા ભાવ આપણને પર બોક્સે વધારે મળે તો આ એટલો નફો થયો એ 80 રૂપિયાનો પર બોક્સ. અને બીજો નફો એ કે આ આપણે વાત કરી કે આ બેગ છે એ બીજા વર્ષે પણ આપણે ઉપયોગ કરી શકીએ, એ એટલો વધારાનો નફો થયો. અને મેન તો અમુક ટાઈમે વાતાવરણમાં ખબર છે આપણને કે અચાનક ફેરફાર થતો હોય, વરસાદની ગમે ત્યારે આગાહી હોય, એવા ટાઈમે પણ સારામાં સારું રિઝલ્ટ મળશે આ બેગ લગાવેલી હશે તો. અને બીજો જે નુકસાન થતું હશે એ આપણે રોકી શકીએ.